બિહારના નાલંદા જિલ્લાના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. ઝારખંડથી નદીમાં આવતા વરસાદી પાણીને કારણે ફાલ્ગુ નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વીજળી પડવાથી 20 લોકોના મોત થયા હતા. જોકે રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 46% ઓછો વરસાદ પડ્યો છે. હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ભારે વરસાદ અને વાદળ ફાટવા જેવી ઘટનાઓને કારણે 818 કરોડ રૂપિયાની સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે. દિલ્હી એનસીઆરમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનના કારણે બુધવારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતી 6 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી. આસામના દિમાહાસાઓમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ દરમિયાન ભૂસ્ખલનમાં 2 લોકોના મોત થયા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકના મોત થયા છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા. અચાનક ડૂબી જવાથી મોત થયું છે. હાલ 3 બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમથી ખસેડાયા છે. તળાવમાં ડૂબી જવાથી ભાવેશ ડાંગી, હિતેશ ડાંગી અને નીતેશ માવીનો સમાવેશ થાય છે, જેમાંથી ભાવેશ ડાંગી અને હિતેશ ડાંગી બંને સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. હાલ તેમના મૃતદેહોને જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મામલતદાર, પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. યુપીમાં ધર્મ પરિવર્તનના માસ્ટર માઇન્ડ છાંગુર બાબા ઉર્ફે જલાલુદ્દીનના ઠેકાણાઓ પર ઈડીએ દરોડા પાડ્યા છે. ગુરુવારે સવારે 5 વાગ્યાથી બલરામપુરમાં 12 અને મુંબઈમાં 2 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ 100 કરોડ રૂપિયાના ફંડિંગના કેસમાં આ કાર્યવાહી કરી છે. ખરેખર યુપી એટીએસને છાંગુર બાબા ગેંગના હવાલા નેટવર્ક, શંકાસ્પદ બેંક વ્યવહારો અને વિદેશી ભંડોળ વિશે ઘણા સંકેત મળ્યા હતા. એટીએસે આ સંદર્ભમાં ઈડીને દસ્તાવેજ સોંપ્યા હતા, ત્યારબાદ આ કાર્યવાહી કરી છે. સૂત્રો અનુસાર ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે ગેંગના 30માંથી 18 બેંક ખાતાઓમાં અત્યાર સુધીમાં લગભગ 68 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. માત્ર 3 મહિનામાં આ ખાતાઓમાં 7 કરોડ રૂપિયાનું વિદેશી ફંડિંગ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. આ રકમ હવાલા અને મની લોન્ડરિંગ નેટવર્ક દ્વારા વિવિધ દેશોમાંથી મોકલવામાં આવી હતી. છાંગુર ગેંગના આતંકવાદી નેટવર્ક અને પ્રવૃત્તિઓ સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જાતીય સતામણીના ભોગ બનેલી વિદ્યાર્થિનીના મૃત્યુના વિરોધમાં ગુરુવારે ઓડિશામાં વિપક્ષે બંધનું એલાન આપ્યું હતું. ભદ્રકમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી હતી. ભુવનેશ્વરમાં બસો રોકાઈ હતી. મુસાફરોને પગપાળા જવું પડ્યું હતું. ભદ્રક જિલ્લામાં ચેન્નઈ કોલકાતા હાઈવે પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. તેના કારણે ટ્રકોની લાંબી કતારો લાગી ગઈ હતી. આસપાસની ઘણી દુકાનો બંધ રાખવામાં આવી હતી. બજારમાં પણ શાંતિ છવાઈ હતી. મયુરભંજમાં લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી ગયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સહિત 8 વિપક્ષી પક્ષોએ ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શનમાં બીજુ જનતા દળ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી, સીપીઆઈ, સમાજવાદી એકતા કેન્દ્રના નેતાઓ અને કાર્યકરો જોવા મળ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની નિયમિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી, પરંતુ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા અને જે વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા ઈચ્છતા હતા તેમની પૂરક પરીક્ષા જૂન મહિનામાં લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં 51.58% વિદ્યાર્થીઓ પાસ થયા છે. 51.58% વિદ્યાર્થીઓ પાસ થયા. જૂન 2025માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા યોજાઈ હતી, જેના માટે 40,865 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 33,731 વિદ્યાર્થીઓ હાજર થયા હતા. આ પરીક્ષામાં 17,397 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે 51.58% વિદ્યાર્થીઓ પાસ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાં આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ બોર્ડમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થયો છે, જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર, તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થાય છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો. આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઈવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું. અમેરિકાના અલાસ્કા રાજ્યમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર એની તીવ્રતા 7.3 હતી. આ પછી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે થોડા કલાકો પછી એને પાછી ખેંચી લેવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ અલાસ્કાના
પોપ ઓફ ટાપુ પર સેન્ટ પોઈન્ટ નજીક આવ્યું હતું. એનું કેન્દ્ર જમીનથી 36 કિલોમીટર નીચે હતું. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. અલાસ્કા ભૂકંપ એજન્સી અનુસાર એક અઠવાડિયામાં અહીં ભૂકંપના 400 આંચકા નોંધાયા છે. સૌથી મોટો ભૂકંપ 16 જુલાઈના રોજ અટકા નજીક 5.1ની તીવ્રતાનો હતો. મિશિગન ટેકનોલોજીકલ યુનિવર્સિટી અનુસાર 7થી 7.9ની તીવ્રતાનો ભૂકંપ નુકસાન પહોંચાડી શકે છે. અલાસ્કામાં દર વર્ષે લગભગ 10-15 આવા ભૂકંપ નોંધાય છે. અરવલ્લી જિલ્લામાં દૂધના ભાવ વધારા માટે પશુપાલકોનું આંદોલન ચોથા દિવસે પણ યથાવત છે. આક્રોશિત પશુપાલકોએ આજે ધનસુરા નડિયાદ હાઈવે પર દૂધ ભરેલા વાહનો અટકાવીને દૂધ રસ્તા પર ઢોળી દીધું, જેના કારણે હાઈવે પર દૂધની નદીઓ વહેતી થઈ હતી. આંદોલનના ભાગરૂપે જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવાનું બંધ કરી દીધું છે, જેના કારણે ડેરીના દૂધ સંગ્રહ અને વિતરણ પર ગંભીર અસર પડી છે. સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ 14 જુલાઈથી દૂધ મંડળીઓમાં દૂધ ભરવાનું બંધ કર્યું છે. તેમનો મુખ્ય મુદ્દો છે કે તેમને દૂધનો ભાવફેર ઓછો ચૂકવવામાં આવે છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન થાય છે. આ આંદોલનના કારણે ગ્રામીણ વિસ્તારોમાંથી સાબર ડેરી સુધી દૂધ પહોંચી શકતું નથી, જેથી ડેરીની દૈનિક દૂધની આવક પર ગંભીર અસર પડી છે. બનાસકાંઠા આરટીઓ વિભાગે એપ્રિલથી જૂન મહિના દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગે નશામાં વાહન ચલાવવા, હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવવા અને અકસ્માત કરવા જેવા ગુના બદલ 115 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. આ 3 મહિનાના સમયગાળામાં આરટીઓએ વાહન ચેકિંગ દરમિયાન કુલ 6151 ચલણો આપ્યા છે. આ ચલણો દ્વારા વિભાગે ₹2.49 કરોડનો દંડ વસૂલ્યો છે. જિલ્લા આરટીઓ અધિકારી જે કે પટેલના જણાવ્યા અનુસાર ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આરટીઓ વિભાગની આ કડક કાર્યવાહીના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. રાધનપુરના રામનગર સોસાયટીમાં રહેતા 57 વર્ષીય કાંજીભાઈ પાચાભાઈ ઠાકોરે વારાહી ગામની જૂની કોર્ટ બિલ્ડિંગની નીચે ઓફિસની ચેમ્બરમાં આપઘાત કર્યો છે. મૃતક રાધનપુરના જાણીતા એડવોકેટ લખુભાઈ ઠાકોરના નાના ભાઈ હતા. ગઈકાલે બપોરે 1 વાગ્યાથી સાંજે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન કાંજીભાઈએ ગળફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. વારાહીના પીએસઆઈ યોગેશ પટેલ અને તેમની ટીમ તાત્કાલિક પહોંચી હતી. મૃતકના મોટાભાઈ લખુભાઈ ઠાકોરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.